હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર દિગ્વિજયસિંહ ઝાલા. આજે હું ને મારા મિત્ર આવી ગયા છીએ તળાવની પાળે, જે અમારી ફેવરેટ જગ્યા છે. અહીંથી અમે જવાના છીએ ભુજિયો કોઠો જવા માટે, જે હમણાં જ નવું બન્યું છે. ઉનાળાની ભર બપોરે પણ અહીં બેસવાની ખૂબ જ મજા આવે છે. અહીં ખૂબ જ સરસ હવા ચાલતી હોય છે અને પક્ષીઓના અવાજ આવતા હોય છે. નયનરમ્ય દ્રશ્ય જોવા માટે તમારે રૂબરૂ જ આવવું પડશે. આ તરફ સામે છે ભુજિયો કોઠો, જે હમણાં જ રિનોવેટ થયું છે. આપણે ત્યાં જોવા જશું. તો આ છે ભુજિયો કોઠો, જે રિનોવેટ થઈ ગયો છે, જેના હું થોડાક જૂના ફોટા અને રાત્રિ દરમિયાન લીધેલા ફોટા પણ બતાવીશ. તમે જોઈ શકો છો, ભૂકંપ દરમિયાન ભુજિયા કોઠાને ખૂબ જ નુકસાન થયું હતું. મુલાકાતનો સમય બપોરે 12 થી રાતના 8 સુધી છે. અહીંથી આપણી ફેવરેટ તળાવની પાળ પણ દેખાય છે, તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. ઉપર ચડતાની સાથે તમને ખૂબ જ સરસ ગેલેરી જોવા મળશે, જ્યાં અલગ અલગ બારીઓમાંથી તમે બહારનું દ્રશ્ય જોઈ શકો છો. જ્યાં અલગ અલગ પ્રકારની તોપ પણ મૂકવામાં આવી છે. બાજુમાં ઘણા બધા રૂમ છે, અંદર ખૂબ જ સરસ રીતે ચિત્ર બનાવવામાં આવ્યા છે. વચ્ચે આવેલી રાઉન્ડ સીડીની મદદથી તમે ટોપ સુધી જઈ શકો છો. ઉપરથી ખૂબ જ સરસ દ્રશ્યો જોવા મળે છે. કહેવામાં આવે છે જામનગર અને ભુજના રાજા બંને ભાઈઓ હતા. તેણે 300 કિલોમીટર દૂર બંનેના રાજ્યોની સ્થાપના કરી હતી. આ જે ભુજિયો કોઠો છે, તેમાંથી એક ગુપ્ત સુરંગ પણ જાય છે, જે અહીંથી જામનગરથી ભુજ સુધી નીકળે છે. ભુજિયા કોઠાના ટોપ ઉપરથી તમે આખા જામનગરના દર્શન કરી શકો છો. ચલો મિત્રો, અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તો આવી જ રીતે અમારા બધા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને મિત્રોને શેર જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.